જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે હું ફરી લાવી છું એક નવી રેસીપી જેનું નામ છે મોનિકા બાઇટ્સ. એ બી ફાયરલેસ જ છે, એટલે ચલો ફટાફટથી બનાવીએ. અને તમે પૂછતા હશો કે હું આટલા વખતોથી કાં હતી, તો મારી એક્ઝામ્સ ચાલતી હતી એકચ્યુઅલમાં, એટલે મને રેસિપીઝ બનાવવાનો ટાઈમ જ નહોતો મળ્યો. એટલે ચલો ફટાફટથી બનાવીએ મોનિકા બાઇટ્સ. ચલો એના ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈએ. મોનેકો બોઇલ્ડ પટેટો જેની મેં સ્કીન પીલ કરી દીધી છે. પછી આ ખજૂર આમલીની ચટણી છે. પછી આ ગાર્લિકની ચટણી છે. મીઠું, ડુંગળી, ટમાટું, પછી આ છે ચાટ મસાલો, આ છે બ્લેક પેપર અને આ છે સેવ. તો ચલો ફટાફટથી બનાવીએ. સૌથી પહેલાં આપણે લઈશું, હવે આપણે આ બોઇલ્ડ પટેટો લઈશું અને એને ગ્રેટ કરી દઈશું, જેનાથી એમાં લમ્સ ના રહે. તો જુઓ, મારું પટેટો ગ્રેટ થઈ ગયું છે. હવે આપણે એમાં ઇન્ગ્રીડિયન્ટ્સ નાખીશું ધીમે ધીમે. ઓનિયન, ટમેટો, હવે આપણે લઈશું ખજૂર ઇમલીની ચટણી 1 ચમચી, આ લસણની ચટણી હાફ સ્પૂન, કારણ કે એ થોડી તીખી હોય છે. અને તમે તમારા રૂટીન હિસાબે લેજો ચટણી. જેમ કે તમને તીખું લાગે તો તમે મીઠી ચટણી વધારે લેશો, કાં તો તમને તીખું ગમે છે તો તમે ગાર્લિકની ચટણી લેજો. હવે સ્વાદ પ્રમાણે મીઠું, હવે આપણે સ્વાદ પ્રમાણે બ્લેક પેપર અને ચાટ મસાલો સ્પ્રિંકલ કરીશું. હવે મિક્સ. તો હવે આપણું આ બધું મિક્સ થઈ ગયું છે. હવે આપણે આની મોનિકોની સાઈઝની પૂરી બનાવીશું. આવી આપણે એને એક પ્લેટમાં મૂકીશું. સો જુઓ, આપણી આવી નાની નાની ટીકીઓ બની ગઈ છે. હવે ચાલો આપણે મોનિકો બિસ્કિટ લઈએ અને એને પેક કરી દઈએ. હવે આપણે આ ટીકી લઈશું ને એક મોનિકો બિસ્કિટ પર રાખી દઈશું. પછી બીજા બિસ્કિટ લઈને એને સીલ કરી દઈશું. પછી આપણે એને આમ સેવમાં રોલ કરી દઈશું. જુઓ, જોવામાં કેટલું મસ્ત લાગે છે. હવે આપણે આને સર્વિંગ પ્લેટમાં મૂકીશું. સો હવે આપણા મોનિકો બાઇટ્સ રેડી છે. હવે આપણે એ લોકોને ગાર્નિશ કરીશું. આપણા મોનિકો બાઇટ્સ રેડી છે. હવે આપણે મોનિકો બાઇટ્સને મસ્ત ગાર્નિશ કરીશું. થોડી છૂટી સેવ વપરાવી દઈશું અને પોમોગ્રેનેટથી. તો જુઓ મારી રેસીપી કેવી લાગી. તમે બી અહીંયા ભાગીને ખાવા તો આવશો ને. તો મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ, શેર અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય.